નમસ્કાર દોસ્તો, ગુજરાતના એક પાડાની અન્ય રાજ્યમાં બોલી લાગી છે, જેને સાંભળીને તમારા હોશ ઉડી જશે. જી હા દોસ્તો, શરૂઆત થઈ હતી 50 લાખથી. આ પાડાની 50 લાખની બોલી લાગ્યા બાદ 90 લાખની બોલી લાગી, 99 લાખ, ત્યારબાદ 1 કરોડ 1 લાખની બોલી લાગી, 1 કરોડ 11 લાખની બોલી લાગી, 1 કરોડ 21 લાખની બોલી લાગી, 1 કરોડ 25 લાખની બોલી લાગી અને 1 કરોડ 27 લાખની બોલી લાગી. આખરે આ ખેડૂતે કીધું કે 1.5 કરોડમાં પાડો નથી દેવાનો. તો આવો જાણીએ કયો પાડો એ છે, કોણ એ ખેડૂત છે, ગુજરાતમાં ક્યાંનો એ ખેડૂત છે, ક્યાં આ બોલી લાગી અને શું આ પાડામાં એવી ખાસિયત છે કે 1.25 કરોડની તેની બોલી લાગી. આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની હવે શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોરી. આપણા દેશની અંદર રાજસ્થાન અને રાજસ્થાનનું પુષ્કરનો મેળો ભરાય છે. આપ તમામને આ જાણકારી હશે કે પુષ્કરનો ખૂબ મોટો દેશમાં મેળો ભરાય છે રાજસ્થાનની અંદર, જેમાં દેશના ખૂણે ખૂણેથી આ જે પાડાઓ છે તે ત્યાં લાવે છે, તેને નંબર આપવામાં આવે છે. આ મેળામાં અનેક ઘોડાઓ પણ હોય છે, પરંતુ વાત છે પાડાની. આ મેળામાં 16 જેટલા પાડા હતા. હરિયાણા, પંજાબ સહિત દેશના ખૂણે ખૂણેથી 16 જેટલા પાડાઓ છે ત્યાં રાખવામાં આવ્યા હતા. એ પાડાઓને નંબર આપવામાં આવ્યા હતા. એ પાડાઓની બોલી લાગી હતી. આપણા ગુજરાતના બનાસકાંઠાનો પણ એક પાડો છે ત્યાં પહોંચ્યો હતો. બનાસકાંઠાનું વડગામ છે. આ વડગામ તાલુકાનું ધોતા કરીને ગામ છે અને આ ધોતા ગામના દલપતસિંહ નામના ખેડૂત છે અને આ દલપતસિંહ નામના ખેડૂતનો નાગરાજ નામનો પાડો છે અને આ પાડો પણ આ મેળાની અંદર ભાગ લેવા પહોંચ્યો હતો. ખેડૂતનું કહેવું છે કે તેણે સોશિયલ મીડિયાની અંદર પુષ્કર મેળાનો વિડીયો જોયો અને તે પણ પોતાના પાડાને લઈને ત્યાં પહોંચ્યો હતો. શાનદાર નાગરાજ પાડો છે, તે મુરા નસલનો છે, જેને જોતા જ સૌ કોઈ છે તે આકર્ષાયા હતા. આ પાડામાં નંબર આપવામાં આવ્યા હતા. પુષ્કર મેળામાં તેની કદ કાઠીને લઈને, તેની જાતને લઈને, તેના સ્વભાવને લઈને અને પાડાને જે કદ કાઠી છે તેને લઈને તેના નંબર આપવામાં આવ્યા હતા. જેમાં હરિયાણાના પાડાનો પહેલો નંબર આવ્યો, જ્યારે ગુજરાતનો નાગરાજ છે તેનો બીજો નંબર આવ્યો. ગુજરાતમાં આ નાગરાજને અત્યારે નંબર 1 પાડો માનવામાં આવે છે. આ નાગરાજની પુષ્કરના મેળામાં બોલી લાગી હતી. ત્યાં વેપારીઓ ખરીદવા માટે નાગરાજને ખરીદવા માટે પડાપડી કરી હતી. ત્યાં બોલી લાગી હતી 50 લાખથી લઈને 1 કરોડ સુધીની, 1 કરોડથી 1.25 કરોડ સુધીની અને આખરે 1 કરોડ 25 લાખ અને ત્યારબાદ 1 કરોડ 27 લાખ સુધીની આ નાગરાજની બોલી લાગી હતી. અને આ નાગરાજના માલિકે કીધું હતું કે મારે 1.25 કરોડમાં પણ નહીં અને 1.5 કરોડમાં પણ નહીં, આ પાડો નથી આપવાનો. દોસ્તો, આપને જણાવી દઈએ કે અનેક લોકોને કારોના શોખ હોય છે, અનેક લોકોને બંગલાના શોખ હોય છે, અનેક લોકોને અલગ અલગ શોખ હોય છે, પરંતુ ખેડૂત અને પશુપાલકોનો દીકરો હોય છે. આ જે ખેડૂતો છે તેને પોતાની ખેતીનો શોખ હોય છે, તેને પોતાના પશુઓનો શોખ હોય છે. અને આવું જ કંઈક આ દલપતસિંહનું છે. તેને શોખથી આ પાડો પાડ્યો છે. આ પાડાની ખાસિયત શું છે, તેને શું રોજનો કેટલો ખર્ચો આવે છે, તેને કઈ રીતે સાચવવામાં આવે છે, એના ઉપર નજર કરી લઈએ. દોસ્તો, નાગરાજ પાડો છે તેનો જન્મ નાગ પંચમીના દિવસે 4 વર્ષ પહેલા થયો હતો. એટલે કે આ પાડાની ઉંમર 4 વર્ષની છે. નાગ પંચમીના દિવસે તેનો જન્મ થતા તેનું નામ નાગરાજ રાખવામાં આવ્યું હતું. આ ખેડૂતે તેનું નામ નાગરાજ રાખ્યું છે. 2 લોકો સતત તેના ઉપર આખો દિવસ તેની સાર સંભાળ રાખે છે, મતલબ કે 2 લોકો તેની પાછળ રોકાયેલા રહે છે. આ પાડાનો વજન 1000 કિલોનો આ પાડો છે અને નુરા નસલનો છે, મતલબ કે ખૂબસૂરત છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર. આ પાડાને રોજનું 15 થી 17 કિલો દાણ આપવામાં આવે છે. તેને 1 કિલો તેલ પાવામાં આવે છે. આ પાડાનો મહિનાનો ખર્ચો 15 થી 17 હજારનો ખર્ચો છે તે આ ખેડૂત છે તે ઉપાડી રહ્યો છે. 4 વર્ષનો છે હજી આ પાડો. આપ જોઈ શકો છો કેટલો ખૂબસૂરત દેખાય છે અને તેની કદ કાઠી ઉપરથી પણ આપ અંદાજ લગાવી શકો છો. તો કંઈક આ નાગરાજ પાડો આટલું રોજનું 15 થી 17 કિલો દાણા લે છે અને 1 કિલો તેલ તેને આપવામાં આવે છે. નવાઈની વાત આ પાડાની અંદર એ છે કે સામાન્ય રીતે પાડાઓને
હૂંટને જોતા જ આપણા મનમાં એવું આવતું હશે કે મારતો હશે, મારવા દોડતો હશે, પરંતુ અહીંયા પર નાગરાજ છે તે ભલે ખૂબ તાકાતવર છે પરંતુ શાંત સ્વભાવનો છે, મતલબ કે ત્યાં લોકો મોટી સંખ્યામાં નાગરાજનું નામ સાંભળીને ત્યાં પહોંચ્યા હતા. નાગરાજની અત્યારે સેલ્ફી લેવા માટે લોકોની પડાપડી થાય છે, મતલબ કે લોકો તેની સાથે સેલ્ફી લેવાનું પસંદ કરે છે. આ પાડો એટલો શાંત સ્વભાવનો છે કે તે વાર નથી કરતો, હુમલો નથી કરતો, અને આ જ કારણે તેનું કદકાઠી ખૂબ મોટું છે, તે ખૂબસૂરત છે, તે આકર્ષક છે, અને સાથે સાથે તે શાંત સ્વભાવનો છે, જેના કારણે તેની બોલી 1 કરોડથી 1.25 કરોડ સુધીની લાગી. ખેડૂતનું કહેવું છે આ દલપતસિંહનું કે તેમણે પાડો શોખથી તેને ઉછેર કર્યો છે અને તે કોઈ પણ કિંમતે તેને હાલ તો વેચવાનો કોઈ ઈરાદો નથી, જેના કારણે તેણે 1.25 કરોડ રૂપિયાને ઠુકરાવી દીધા છે અને આ પાડાની 1.25 કરોડની બોલી લાગ્યા બાદ પણ ખેડૂતે મનાઈ કરી છે. દોસ્તો, પાડાને લઈને આપના શું મંતવ્ય છે? આપ અમને અચૂકથી પ્રતિભાવ આપજો. સાથે સાથે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર જરૂરથી કરી દેજો, અને આવા જ અવનવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.